આજે ઘર સભામાં એક વચનામૃતનું વાંચન કરીએ, પછી એના આધારે ગોષ્ઠી કરીએ. હા હા બાપુજી, કયા વચનામૃતનું વાંચન કરીએ? ગઢડા પ્રથમનું 54. તો મેહુલ બેટા, તમે વાંચશો? હા દાદા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જડિયાન છેડાવાળો કસુંબર રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા કરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા છે, ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુગ એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાન દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મજરમ પાશમાત્મના કવિઓ વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મપાવૃતઃ. જેઓએ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મથી ન ખસે તે કયા લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું થયું. હા, સરસ વાંચ્યું હો. તો ચાલો આ વચનામૃત ઉપર આપણે ગોષ્ઠી કરીએ. દાદા, વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનનું નાનું મોટું વચન જે લોપી શકે નહીં તે જ તેના ધર્મમાં દ્રઢ રહે. પણ દાદા, આ તો 200 વર્ષ જૂની વાત છે. આજના સમયમાં બધું જ એડજસ્ટ કરવું પડે. જેમ કે બહાર જઈએ ત્યારે જે મળે એ ખાવું પડે. ના કહીએ તો લોકો કે બ્રો વોટ્સ રોંગ વિથ યુ, અને મારા અમેરિકન ફ્રેન્ડ્સને સમજાવવું પણ કંઈ સહેલું નથી. સો ઓનેસ્ટલી in Maharaj's time it was probably more practical, but now we have to take certain liberties if we want to advance our careers. અરે ભાઈ મેહુલ, એટલું મોટું કયું કામ છે કે નિયમ મૂકીને જ કરવું પડે? આપણા ઘણા ભક્તો મોટો વ્યવહાર કરે છે તો એ નિયમ પ્રમાણે જ રહે છે. અને આપણો આદર્શ પ્રમુખ સ્વામી મહારાજ તો છે જ. આપણે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ તો તેમણે ભગવાનની નાની મોટી દરેક આજ્ઞા ખટકો રાખીને પાડી છે. પ્રમુખ સ્વામી મહારાજ દેશ વિદેશમાં મુસાફરી કરતા પણ જે નિર્લોભ વર્તમાન કે શ્રીજી મહારાજની આજ્ઞા હતી કે સાધુએ ધન રખાય નહીં, તો તે આજ્ઞા આજના જમાનામાં પણ તેઓએ સારધાર પાડી છે. એટલે જ તો આફ્રિકામાં જ્યારે તેમનો સામાન ચેક કર્યો ત્યાં ઓફિસરને પણ નવાઈ લાગી કે સામાન્ય મુસાફર જેટલા શિલિંગ પણ તેમની પાસે નથી. આ જોઈને તેમને સ્વામી શ્રી પ્રત્યે ઘણો જ અહોભાવ થયો. દાદા, એ જ રીતે દેશમાં તેમને તો પેલા ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું થતું. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ પૈસા ના હોય, તેથી એમની મુસાફરી માટે ટિકિટની અરેન્જમેન્ટ કાર્યકરો અને હરિભક્તો કરતા. And sometimes last minute trips pop up, and in that situation હરિભક્તોને શોધીને ટિકિટની વ્યવસ્થા કરવી પડતી. That's very challenging. પણ તેમણે કદી પણ પૈસા રાખવાનો વિચાર ક્યારે પણ કર્યો નથી. અને વળી ટ્રેનના ટ્રાવેલમાં ઉપવાસ પડવાની શક્યતા તો ખરી જ. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય તેમાં લિબર્ટીઝ લેવાનો વિચાર પણ નથી કર્યો.
યોગી, પંચવર્તમાનમાં આમ જોઈએ તો મોટામાં મોટું અને અઘરામાં અઘરું વર્તમાન એટલે નિષ્કામ ધર્મ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય કે નિષ્કામ ધર્મની દ્રઢતા અજોડ હતી. જુઓ, એક પ્રસંગે એક વખતના ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી એચ.એમ. પટેલ પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા. તેમણે સખા ભાવે સ્વામીને વાત કરી કે જો તમે સ્ત્રીઓ સાથે વાતચીત કે થોડો વ્યવહાર રાખો તો સત્સંગ ઝડપથી વધશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે આદરપૂર્વક પરંતુ સ્પષ્ટતા સાથે કહ્યું, સાહેબ, આમાં તમને ખબર ના પડે. આપણે ભગવાનની આજ્ઞા લોપીને વિકાસ કરવો નથી. આજે તમને ધીમો વિકાસ લાગે, છતાં સત્સંગ નહીં વધે તો એક ખૂણામાં ભજન કરીશું. પણ આજ્ઞા ભંગ કરીને વિકાસ ક્યારેય નહીં કરીએ. કામ સારું થાય કે મોટું થાય એ બહાને આપણા શાસ્ત્રોએ બાંધેલી નિયમની લક્ષ્મણ રેખા સ્વામીએ ક્યારેય ઓળંગી નથી. તોય આજે સત્સંગ કેટલો વધ્યો છે. અને હા, મને એ પણ યાદ છે, ઓગસ્ટ 2000માં મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટના ઐતિહાસિક અવસરે યુએનઓના મંચ પરથી તેમને વિશ્વભરના અગ્રણી ધર્મગુરુઓને સંબોધન કરવાનું હતું. છતાં પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કરે કે જો મર્યાદા સચવાય તો જ આપણે યુએનઓમાં જવું છે, નહીં તો રહેવા. He followed the niyams wherever he went. There was no thought about taking liberty to advance satsang. So, your thoughts about needing to take shoot to advance career should change. Understand? But Dada, now I have a question. મને સમજાય છે that we should not make excuses to do our own work or to move forward. But my problem is that જ્યારે હું બીમાર હોઉં, I don't feel like doing puja. My body just doesn't allow it. Or સ્કૂલે જવાનું મોડું થતું હોય, then I skip puja. So in times of sickness or in such hurry, is it okay if we skip or take a break then? એ વાત સારી લાગે છે પણ સાચી નથી. આપણી બીમારી તો સાવ સામાન્ય હોય છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી જેવું મોટું ઓપરેશન કરાવેલું તો પણ બીજે દિવસે સર્જરી પછી તેમણે પૂજા કરવાનો આગ્રહ રાખીને પૂજા કરેલી. તેઓ ઘણીવાર કહેતા કે પૂજા કાપીએ તો આપણે પણ કપાઈ જઈએ. છેક ધામમાં ગયા એ દિવસે પણ તેમણે પૂજા કરી હતી. તો આપણે પણ એવી જ દ્રઢતા રાખવાની છે. અને કોઈ દિવસ મેં કે તારા મમ્મીએ ક્યારે તમને એવું કહ્યું જ નથી કે સ્કૂલમાં પહોંચવાનું છે માટે પૂજા રહેવા દે. અને તમે એક્સેપ્શનની વાત કરો છો, પણ સ્વામી શ્રીએ ક્યારેય અપવાદ લીધો નથી. 1988માં આંખનું ઓપરેશન હતું તોય કોઈ અપવાદ નહીં. એમના નિયમમાં ચોક્કસ અને દ્રઢ. કોઈ પુરુષ નર્સની વ્યવસ્થા ન થાય તો મારે અહીં ઓપરેશન કરવું નથી, દેશમાં જઈને કરીશું. આમ ગમે તેવી બીમારીમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનના નિયમોનું દ્રઢપણે પાલન કર્યું હતું. પણ હવે હું તમને એક પ્રશ્ન પૂછું. પ્રશ્ન એ છે કે અમુક વાર આપણી હેલ્થ સાચવવા માટે કેટલાક સપ્લિમેન્ટમાં એવી વસ્તુઓ આવે છે કે જે આપણા નિયમ પ્રમાણે ના લેવાય. અને આ વસ્તુને ઇગ્નોર કરવાથી કેટલીક વાર આપણી હેલ્થ પણ ન સચવાય. તો શરીરનું સ્વાસ્થ્ય સાચવવા માટે નિયમ મૂકીએ તો ચાલે? Supplements are supposed to help the body, but if there's a vegetarian option, I prefer that. અને દવા તરીકે પણ નિયમ વિરુદ્ધની વસ્તુ તો ન જ લેવી જોઈએ તેવી વાત સંતોએ અમારી કિશોર સભામાં કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે તેઓ સુંદરપુરામાં હતા ત્યારે હાર્ટ એટેક આવેલો અને તે વખતે તે ગામડામાં બીજી કોઈ સુવિધા નહોતી. તો ત્યાંના ડોક્ટરે હાર્ટ એટેક રાહત માટે એક ઉપાય કરેલો કે જો પ્રમુખ સ્વામી મહારાજને થોડું અફીણ આપવામાં આવે તો તેમને હાર્ટ એટેકની પીડામાં રાહત થાય. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે ચોખ્ખી ના પાડેલી કે જીવ જવો હોય તો ભલે જાય પણ અફીણ તો ન જ લેવાય. તે મહારાજની આજ્ઞા નથી. કોઈ પણ ખાવાની વસ્તુ હોય તો we should first check the ingredients. આ વાત તે એકદમ બરાબર કરી. એબ્સોલ્યુટલી રાઈટ. ખરેખર આજની સભામાં સરસ ડિસ્કશન થયું, બહુ મજા આવી. પણ હવે ઘર સભાનો સમય
હું મારી છેલ્લી એક વાત કરું, આ બધું તો મને સમજાયું, પણ જે નિયમમાં મને સમજાતું ન હોય, કહેતા બુદ્ધિમાં જ ન બેસે, તેવા નિયમો કેમ પાળવા? જેમ કે ગ્રહણમાં કશું ખાવું નહીં, પણ જે લોકો ખાય છે અને તેને કશું જ થતું નથી, ગ્રહણમાં મુસાફરી ના કરવી અને એક જગ્યાએ બેસીને ભજન કરવું, તો જે લોકો મુસાફરી કરે છે તેમને કોઈ નુકસાન થયું હોય એવું તો લાગતું નથી. And I'm sure there must be some good reasons behind the eclipse related niyams. But how should I satisfy my doubts related to this? આપણા શાસ્ત્રો અને ગ્રંથોમાં આ બધા નિયમોની સાયન્ટિફિક અને લોજિકલ રીતે સમજણ આપી છે. જેમ કે આયુર્વેદ, જ્યોતિષ શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરો તો જણાય. એકવાર મહાન સ્વામી મહારાજે સમજાવ્યું કે નિયમ બનાવનાર આપણા ઋષિઓ હતા. તેઓ બુદ્ધિશાળી હતા. અમુક ટેકનિકલ વસ્તુ સમજાવવા બેઠા નહીં, પરંતુ સીધા નિયમો જ આપી દીધા. હા, અને આપણા માટે તો ભગવાન અને ગુરુની આજ્ઞા એ જ મુખ્ય કહેવાય. બીજું સમજાય કે ન સમજાય, પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણા કરતા કેટલા બુદ્ધિશાળી, કેવી મોટી સંસ્થા ઊભી કરી છે. હજારો મંદિરો, હજારો સંતો, લાખો હરિભક્તો, આ બધું બનાવ્યું અને ચલાવ્યું, અને તેમ છતાં ગ્રહણ જેવા નાના નાના નિયમો બધા પાળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ તો સારંગપુરમાં એક ગ્રહણ પ્રસંગે રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી સભામાં હાજર રહ્યા, જાગૃત રહ્યા અને ભજન કથામાં જોડાયેલા રહ્યા. અને મેહુલ, એવી તો કઈ કેટલીય ગ્રહણની સભાઓ તેમણે પાડી છે. આ વચનામૃતમાં કહ્યું જ છે, નાના મોટા તમામ વચનની ખટક રહે. બાપાનું જીવન એવું શુદ્ધ હતું, અને આના આધારે અનુમાન કરી શકીએ કે એમના બધા જ નિયમ ધર્મ પાક્કા હશે. જુઓ બધા, સાંભળો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે ને, 100 વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લો. કોઈ પણ જગ્યા, કોઈ પણ સંજોગ, કોઈ પણ પરિસ્થિતિમાં બાપાએ ક્યારેય ભૂલથી પણ આજ્ઞા લોપી નથી. એ એમની અસાધારણ મહાનતા દર્શાવે છે. વાહ દાદા વાહ, great. These are all good points and lessons to remember. In every niyams, if we remember Bapa, we will know how to stay strong in it. તો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન